નમસ્કાર. વિડીયો બનાવવા પાછળનો હેતુ એ જ છે કે લોકો જાગૃત થાય. જાગૃત એટલા માટે થાય કે કંપનીને હજી એમ જ લાગી રહ્યું છે કે આજુબાજુ લોકો નથી રહેતા, પણ જંગલી પ્રાણીઓ જ કોઈક રહી રહ્યા છે જેને કાંઈ ખબર નથી, અને અમને મજા આવે એમાં અમે કરી લેશું. અમારી પાસે પાવર છે અને અમે જ ભણેલા ગણેલા છીએ અને આસપાસના લોકો બહુને કંઈ ટપ્પો પડતો નથી. તો એવું હું શા માટે કહું છું? તો આજે નવી કંપનીની દરખાસ્ત લઈને આવ્યા છે, કોપર ટ્યુબ લિમિટેડ, જે 60,000 ટન પર એનમ, એટલે કે એક વર્ષમાં 60,000 ટન કોપરના ટ્યુબ બનાવવાની છે. તો એનો જે પર્યાવરણની મંજૂરી લેવા માટેનો રિપોર્ટ છે એનો ખાલી સારાંશ છે. ખાલી સારાંશની અંદરથી એ લોકો આપણને કેટલો મૂર્ખ બનાવે છે એ બાબતે જાગૃત કરવા આ વિડીયો બનાવેલ છે. તો સૌથી પહેલાં અહીંયા પહેલાં પેજ ઉપર જ એક વસ્તુ જોવાની છે કે કોઈ પણ કંપનીને પર્યાવરણની મંજૂરી મેળવવાની હોય તો એના પહેલાં એને પર્યાવરણ માટેના આસપાસના વિસ્તારના બધા જે પર્યાવરણને લગતા છે મુદ્દાઓ, એનો અભ્યાસ કરવો જોઈએ. અને એના અભ્યાસ માટે આ કંપનીએ સમયગાળો નક્કી કર્યો છે. આ જુઓ, સમયગાળો છે શિયાળાની ઋતુ, 1 ડિસેમ્બર 2023થી 29મી ફેબ્રુઆરી 2024. આ સમયગાળો ખાસ યાદ રાખવાનો છે. આ સમયગાળો છે જ્યારે ઓક્ટોબર મહિનાના એન્ડમાં આપણી પાસે નવીનાળ, જલપરા, પછી ભુજપુર, આ બધા વિસ્તારમાં ઈશાની પવનો ચાલુ થઈ જાય. ઈશાની એટલે કે ઉત્તર પૂર્વની વચ્ચેથી જે પવનો આવે છે જે સૂકા પવનો, શિયાળાના આપણે પવનો કહીએ છીએ, એ ઓક્ટોબર નવેમ્બરમાં સ્ટાર્ટ થઈ જાય છે. અને શરૂઆતમાં ત્યારે રજકણોનો જે પ્રમાણ હોય છે એ ઘણો બધો હોય છે. એ ક્યારે? ઓક્ટોબર નવેમ્બરમાં. આ લોકોએ બરાબર શિયાળો બેસી જાય, વાતાવરણ સાફ થઈ જાય, ત્યારનો સમયગાળો નક્કી કર્યો છે 1 ડિસેમ્બર. અને આ સિઝન આખી ઈશાની પવનોની સિઝન ચાલે છે એ આખી એમાં લઈ લીધી 29મી ફેબ્રુઆરી. હજી ઉનાળો બેસવા દીધો નથી. એનો મતલબ કે આ આખા સમયગાળા દરમિયાન પવનોની દિશા ઈશાની જ છે, એટલે ઈશાની જ પવનો છે. હવે ઈશાની પવનો શા માટે લીધા છે એની પાછળની આપણે ચર્ચા કરીએ આગળ, એટલે ખબર પડશે કે આની પાછળનું કારણ શું છે. આ એવા મુદ્દા છે કે સામાન્ય ભણેલો બહુ, આપણે જેને કહેવાય ભણેલો નહીં, ખાલી સામાન્ય ભણેલો વ્યક્તિ હોય ને એ સમજી શકે અને એ જાગૃત થઈ શકે, એ જ આપણો હેતુ છે. અને કંપની વિકાસ કરવા જાય અને આપણો વિનાશ થાય એ આપણે ક્યારે પણ સહન નહીં કરી લઈએ. આપણા અસ્તિત્વ સામે ખતરો આવે ત્યારે આપણે લડવું જ જોઈએ. હવે અહીંયાથી આપણે ખબર પડશે કે આ કંપની એ કર્યું શું છે. આ કોષ્ટકમાં ટેબલ નંબર 5, એની અંદર પહેલો જ મુદ્દો છે હવાની ગુણવત્તા. એમાં સાઇટ 8 છે, એટલે કે 8 જગ્યાએથી એ લોકોએ સેમ્પલ કલેક્શન કરેલા છે. હવે પહેલી જ વસ્તુ છે PM 2.5. PM 2.5 એટલે કે જેનો ડાયામીટર, જેની સાદી ભાષામાં જાડાઈ કહીએ કે જાડાઈ છે એ 29.6 થી 54.7 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ એટલી આવેલી છે. અને પાછળ અનુમતિપાત્ર જે વસ્તુ છે આપેલી છે કે આટલી અનુમતિ હોય. તો એ લોકોએ 60, વધારે 60ની અનુમતિ છે એ 54 સુધી પહોંચાડી દીધું. કાંઈ 54 છે એટલે કે 60ની અંદર છે એટલે વાંધો નથી. પછી PM 10 છે 53.4 થી 81.2 લિમિટ છે 100 અંદર. તો આ એનું અંદર લિમિટ અંદર જ આવે છે. પછી સલ્ફર ડાયોક્સાઇડ 6.5 થી 19.7 લિમિટ છે 80ની અંદર. તો અહીંયા પણ એનું બરાબર જ છે વાતાવરણ. NO2 એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ. અને ઉપર જે સલ્ફર ડાયોક્સાઇડ એ જ સલ્ફર ડાયોક્સાઇડ છે જે અદાણીના 2 યુનિટ આવ્યા પછી ટાટાને મંજૂરી મળી પાવર પ્લાન્ટની, પછી લિમિટ આવી ગઈ હતી ત્યારે અદાણીને કહેવામાં આવ્યું હતું કે તમારે હવે FGD સિસ્ટમ લગાવવી પડશે.
એટલે કે સલ્ફરની લિમિટ આવી ગઈ છે, હવે તમે પ્લાન્ટ મંજૂરી નહીં મળે. FGD લગાવો એનો એક વિકલ્પ શોધ્યો હતો, ત્યારે એને પ્લાન્ટની મંજૂરી મળી હતી. ત્યાર પછી તો ઘણી બધી કંપનીઓ એ લોકોની મંજૂરી લઈ લીધી છે, જે હજી ઓપરેશન મોડમાં આવી નથી, એટલે કે ચાલુ થઈ જ નથી, હજી કામ જ ચાલુ છે એનું. એટલે કે આ સમયગાળામાં કોઈ કંપની આસપાસ ચાલુ જ નથી. પછી NO2, તો NO2 પણ એની રેન્જ છે. પછી કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ એની રેન્જમાં છે 0.43 સેકન્ડ 0.94 મિલીગ્રામ પર મીટર ક્યુબ. તો અહીંયા 4 મિલીગ્રામની લિમિટ છે કે 4 કરતાં ઓછું હોવું જોઈએ, એ બરાબર જ છે. તો જ્યાં કને આ લોકો રિપોર્ટ જે રજૂ કરશે ત્યાં તો એ લોકોને એમ જ લાગશે કે ના ના અહીંયા તો બધું બરાબર જ છે, અહીંયા કંપનીની મંજૂરી આપી દેવી જ જોઈએ. હવે મેં પહેલાં વાત કરી કે એ લોકોનો સમયગાળો જુઓ. એ લોકોનો સમયગાળો હતો શિયાળાનો, અને શિયાળામાં પવનો ભોજપુર, દેસલપર, નવીનાળ એ દિશામાંથી કંપની તરફ પવનો આવે એટલે કોઈ પ્રદૂષણનો સવાલ જ ઊભો નથી થતો, કારણ કે એ બાજુ તો હરિયાળી વાડીઓ છે, બધી લીલોતરી વાડીઓ ધરાવે છે બધો પ્રદેશ, એટલે પ્રદૂષણની શક્યતા જ નથી. બધો પવન જશે કંપની તરફ અને કંપનીનું બધું પ્રદૂષણ જશે દરિયામાં. આ લોકો જે રિપોર્ટને મંજૂરી આપશે એ લોકોને ખબર નહીં હોય કે આવી હકીકત છે ત્યાં. પણ અહીંયા આવી રીતે દરેક એ લોકોની જ્યારે પણ કંપની આવે ત્યારે આવી રીતે ગોળંબાજીઓ કરી અને કંપની ખોટી રિપોર્ટો બનાવી, સમયગાળા ખોટાનો ઉપયોગ કરી અને મંજૂરીઓ લેતી આવતી હોય છે. હવે આ જ્યારે મંજૂરી માટે આ સમયગાળાનો અભ્યાસ થયો છે, ત્યારે અગર પવનની દિશા નૈઋત્ય હોય, એટલે કે જે આપણે શિયાળા સિવાયની સમયમાં હોય છે એ સમયમાં હોય, તો ટાટા પાવરનો બધો ધુમાડો, જે 4000 મેગાવોટનો પ્લાન્ટ છે, અદાણી પાવરનો બધો ધુમાડો અને બધો પ્રદૂષણ, જેની 4700 મેગાવોટથી વધારે ક્ષમતા છે, એનો ઉલ્લેખ અંદર થયો જ નથી. કારણ કે એની દિશા નૈઋત્ય છે જ નહીં, તો પછી એ પવન આવવાનું અને એ પ્રદૂષણ આ બાજુ આવવાનું કંઈ પ્રશ્ન ઊભો નથી થતો. ઓકે, હજી આ 2 પ્લાન્ટ જે ચાલુ છે એનું છે, તો હજી એના સિવાય તો અદાણીએ લગભગ 600થી વધારે એકરમાં કોપર સ્મેલ્ટર પ્લાન્ટ જે હજી બની રહ્યો છે નવીનાની પશ્ચિમ બાજુ, અદાણી PVC એની સુનાવણી થઈ ગઈ છે. પછી અદાણી પેટ્રોકેમિકલ જે વેસ્ટપોર્ટની આસપાસ બની રહ્યો છે, અદાણી સિમેન્ટ જેની સુનાવણી થઈ ગઈ છે. આટલી કંપનીઓ તો કોઈ હજી અસ્તિત્વમાં આવી નથી કે જેનું પ્રદૂષણ હજી અહીંયા થાય. તો એના વગર આ લોકોએ અભ્યાસ કરી લીધો ને ઉપર બતાવી દેશે કે ભાઈ આ પ્રદૂષણ વગરની સાઇટ છે ને અમને મંજૂરી આપી દો. આ કદાચ કંપની નવી આવનાર કદાચ 10 એકરની આસપાસ છે, પણ આવી કંપની જો અગર પ્રદૂષણ ફેલાવે છે ને એને પર્યાવરણની મંજૂરી લેવી પડે છે, એનું મતલબ કે પ્રદૂષણ ફેલાવશે તો આવી કંપનીનો વિરોધ થવો જોઈએ જ જોઈએ. કારણ કે એ લોકો એવું ઉલ્લેખ નથી કર્યો કે અહીંયા કને બીજી કંપનીઓ છે એ આવવાની છે આટલી બધી, કોપર, અદાણી PVC, અદાણી પેટ્રોકેમિકલ, અદાણી સિમેન્ટ, અને ઓલી બેનો તો પવનનો દિશા છે જ નહીં એટલે પ્રદૂષણ આવશે જ નહીં. પછી હવે આવે છે નીચે એના કરતાં મહત્ત્વનો મુદ્દો, જે આપણે જેને કહેવાય સામાન્યમાં સામાન્ય કદાચ વ્યક્તિ હોય ને એને એ વસ્તુની આ ખબર પડે. એ મુદ્દો છે ભૂગર્ભ જળનો. ભૂગર્ભ જળ 8 સાઇટો લીધી છે એ લોકોએ. ભૂગર્ભ જળમાં અલગ અલગ પેરામીટર ચેક કર્યા છે. એની અંદર આપણે ખાલી બધાને સમજાય ને બધા જેમ સામાન્ય માણસ એની વાત કરતો હોય એ છે આ ટોટલ ડિઝોલ્વ સોલિડ. ટોટલ ડિઝોલ્વ સોલિડ કદાચ તમને નહીં સમજાય, પણ તમે આનું ખાલી શોર્ટ ફોર્મ જુઓ કે TDS, તો બધાને સમજાઈ હશે કે આ TDSની વાત કરે છે. હવે એ લોકોને TDS મળ્યો છે 450, એટલે કે 451થી 548 મિલીગ્રામ લીટર. લિમિટ છે 500થી 2000ની. હવે અદાણીને એક ખુલ્લી ચેલેન્જ છે અહીંયા. અદાણીની ખુલ્લી ચેલેન્જ છે કે તમે આ વિસ્તારમાં આ લેવલનું પાણીનું કોઈ પણ વાડીએ જાઓ અને ત્યાંથી તમે આ રેન્જનું પાણી લાવી આપો, તો અમારો કાંઈ વિરોધ નથી. આપણી બાજુ TDS 2000, 2500, 3000, 4000 ને TDS છે. એની જગ્યાએ આ લોકો બતાવે છે કે આ અમે ચેક કર્યું છે ત્યાં કને 450થી 548 જ છે TDS. હવે આવા પાણી હોય ને
તો લોકો ખેતીમાંથી કમાઈ લે, બીજે કે જવાની જરૂર ન પડે એવા પાણીની વાત છે અહીંયા. એટલે કહું છું કે કંપનીને એમ લાગે છે કે અહીંયા બધા જંગલી જાનવરો રહે છે, કોઈ વ્યક્તિઓ ભણેલા ગણેલા રહેતા જ નથી, એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. પણ ભણેલો ગણેલો વર્ગ જાગૃત થાય. કંપની આવી રીતે મૂર્ખ બનાવે છે, એનો વિરોધ થવો જોઈએ. હજી તો આ ખાલી એ લોકોની સમરીમાંથી આટલી મહત્ત્વની બધાને સમજાય એવી મુદ્દાઓની ખાલી વાત કરેલી છે, આપણે સારાંશ જોયેલું છે. પછી જે અવાજનું ગુણવત્તા છે, અવાજનું સ્તર, તો અહીંયા તમે જોઈ શકો છો એ લોકોનું એક કે એવો માપ નથી જે લિમિટ બહાર હોય, એટલે બધે લિમિટની અંદર જ બતાવી દીધું છે કે લિમિટની અંદર જ છે. પણ આમાં એ જ પ્રશ્ન આવે છે કે ભાઈ પવનની દિશા તમે શિયાળાની લીધી છે, પછી આસપાસ આટલી બધી કંપનીઓ છે, કોપર સ્મેલ્ટર, અદાણી પીવીસી, અદાણી પેટ્રોકેમિકલ, અદાણી સિમેન્ટ હોય, ઓલા 2 પાવર પ્લાન્ટની દિશા બદલાય પવનની તો એ ભેગી થઈ જાય, તો એટલાનો બધો અવાજ જશે ક્યાં બધો? તો આવી રીતે કંપની ખાલી આ સામાન્ય મુદ્દા પર્યાવરણના છે એમાં જ આપણે આવી રીતે મૂર્ખ બનાવે છે, તો એનો પ્રચંડ વિરોધ થવો જ જોઈએ. આવી કંપનીઓ આપણને જોઈતી જ નથી. આપણે વિરોધ છે એ વિકાસનો વિરોધ નથી કરવાનો. વિકાસ આવે એને આપણે આવકારીએ જ છીએ, પણ આપણો વિનાશ થાય, આપણો અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય એ તો આપણે ન જ ચલાવી લઈએ. કારણ કે કંપનીએ જમીન આટલી બધી સરકાર પાસેથી લઈ લીધી છે, તો એ સ્વાભાવિક છે કે આપણે કોઈ ખેતર લઈએ તો આપણે એમાં કંઈક વાવવાના જ છીએ, તો આ લોકો કંઈક તો કરવાના જ છે. તો કંપનીને પણ એક વિનંતી છે કે ભાઈ તમે અગર આટલી જમીન લીધેલી છે, એમાં તમે વિકાસ કરવાના છો, તમે નવી કંપનીઓ લાવવાના છો, તો હવેથી તમારો વિરોધ થશે. પણ ક્યારે? જ્યારે તમે પર્યાવરણને નુકસાન પહોંચાડતી કંપનીઓ, જેના માટે પર્યાવરણને નુકસાન પહોંચાડતી કંપનીઓ એટલે કઈ કંપનીઓ? તો આપણે બધા સમજી શકીએ એ ભાષામાં કહું તો જે કંપની એટલે કે પ્લાન્ટ માટે એ લોકોને લોક સુનાવણી, આ જે પર્યાવરણની લોક સુનાવણી કરવી પડે, એ પ્રદૂષણ ફેલાવે છે એમ સમજી લેવાનું. તો જે કંપની માટે લોક સુનાવણીની જરૂર પડતી હોય, એટલે કે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ, પર્યાવરણીય મંજૂરી મેળવવી પડતી હોય, એવી કંપની હવે લોકો નહીં ચલાવે. જરપરાની સીમથી કરી અને પશ્ચિમ બાજુમાં તો આવી કંપની નહીં ચાલે. એમને જોઈતી હોય તો બીજી કંપની લાવો જેમાં કને એન્વાયરમેન્ટ ક્લિયરન્સની જરૂર નથી, જેથી આપણે પર્યાવરણને નુકસાન ન થાય ને આપણે જીવવામાં આપણા અસ્તિત્વ સામે ખતરો ઊભો ન થાય. અને આપણે વિકાસને આવકારીએ છીએ, આપણે સમજીએ છીએ કે ભાઈ દેશનો વિકાસ થાય તો ભલે થાય, દેશ આગળ વધે એમાં આપણે રાજી છીએ, પણ પછી દેશ આગળ વધે અને ખાલી કંપની અદાણી આગળ વધે એમાં આપણે ભોગ બનીએ અને આપણો વિનાશ થાય, એ તો ન ચાલી શકે ને. તો દરેક સમજદાર વર્ગે આગળ આવવું પડશે, જાગૃત થવું પડશે, નહીં તો કંપની જીવતેને આપણે મારી નાખશે. આપણી પાસે પૈસા ઘણા બધા હશે, આપણી પાસે ફેફસા નહીં હોય, આપણી પાસે કિડની નહીં હોય બરાબર, આપણી નસ બ્લોક પડી હશે, તો શું કરી શકીશું? એટલે ખાલી આંધળો વિકાસ થાય, વિનાશરૂપી વિકાસ થાય એવાનો પ્રચંડ વિરોધ જ છે અને કરવું જ જોઈએ અને જાગૃત થવું જ જોઈએ. હા, બાકી તમે લાવો એવો પ્લાન્ટ જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડતો હોય, આવકારીએ છીએ, તમારો આવકાર છે, વેલકમ છે. જેવી રીતે તમે સોલર લાવ્યું, પવન ઉર્જા છે એ લાવો, એમાં અમને કાંઈ વાંધો નથી અને આપણે વાંધો પણ ન હોવો જોઈએ. આપણો દેશનો વિકાસ થતો હોય, આપણો વિકાસ થતો હોય તો શું ખોટું છે? પણ આવી કંપની અગર આવે છે લોક સુનાવણીવાળી, પર્યાવરણ મંજૂરીવાળી, તો એવાનો તો પ્રચંડ વિરોધ થવો જ જોઈએ અને એવી કંપનીને આવવા ન જ દેવી જોઈએ, મારું આ માનવું છે. હવે કંપની પાવરવાળી છે, કંપનીને કદાચ એમ હોય કે ગમે એમ કરીને સુનાવણી ન થવા દે તો સુનાવણી વગર પણ મંજૂરી લઈને આવી શકે છે, તોય પણ આનો વિરોધ થવો જોઈએ. આવી કંપની નથી જોઈતી. તો બધા જાગૃત થઈએ અને આવી કંપનીનો વિરોધ કરીએ. અસ્તુ.